નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો તેમાં સ્વાધ્યાય 4.4નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। હવે આપણે જોઈએ દાખલા નંબર 1। ત્રિકોણ ABCની કાચી આકૃતિ દોરો। બિંદુ P ને તેના અંદરના ભાગમાં અને બિંદુ Q ને તેના બહારના ભાગમાં દર્શાવો। શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે, હા કે ના, એનો જવાબ આપવાનો છે। આપણે તો સૌથી પહેલા આપણે એક ત્રિકોણ ABC છે તે અહીં દોરીશું। તો આ થયો આપણો ત્રિકોણ ABC। હવે ત્યારબાદ આપણે બિંદુ P છે તેના અંદરના ભાગમાં, એટલે ત્રિકોણની અંદરનો ભાગ આ છે, તો અહીંયા આપણે એક બિંદુ P દર્શાવ્યું। અને બિંદુ Q છે તે બહારના ભાગમાં, તો અહીંયા આપણે બહારની બાજુએ બિંદુ Q છે તે દર્શાવ્યું। તો અહીંયા આપણને પૂછ્યું છે શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે, તો આપણે લખીએ કે બિંદુ A ત્રિકોણના અંદરના કે બહારના ભાગમાં નથી। બિંદુ A છે તે ત્રિકોણ પરનું બિંદુ છે એવું પણ આપણે અહીં લખી શકીએ। તો બિંદુ A ત્રિકોણ પરનું બિંદુ છે। તો આ થયો આપણો દાખલા નંબર 1નો જવાબ। હવે આગળ જોઈએ દાખલા નંબર 2। નીચે દોરેલી કાચી આકૃતિ પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીં કોઈ પણ 3 ત્રિકોણના નામ લખવાના આપણને કીધા છે। તો આ જે કાચી આકૃતિ આપણને આપેલી છે એના પરથી આપણે 3 ત્રિકોણના નામ છે તે લખવાના છે। તો એનો જવાબ લખીએ આપણે। સૌથી પહેલો ત્રિકોણ અહીં જોઈએ તો ત્રિકોણ ADC, એટલે અહીંયા લખીએ ત્રિકોણ ADC। પછી બીજો ત્રિકોણ જોઈએ તો ત્રિકોણ ADB, તો ત્રિકોણ ADB। ત્યારબાદ આપણે આખો ત્રિકોણ જોઈએ, આ આખો ત્રિકોણ, તો આ થશે ત્રિકોણ ABC, તો અહીંયા આવશે ત્રિકોણ ABC। તો અહીં આપણે 3 ત્રિકોણના નામ છે તે લખી દીધા। ત્યારબાદ આગળ જોઈએ તો 7 ખૂણાના નામ લખવાના કીધા છે। તો એક પછી એક આપણે ખૂણો જોતા જઈએ। સૌથી પહેલો ખૂણો આવશે ACD, તો પહેલો ખૂણો લખીએ ખૂણો ACD। ત્યારબાદ બીજો ખૂણો આપણે લખીશું CAD, તો ખૂણો CAD। ત્યારબાદ ત્રીજો ખૂણો લખવો હોય તો ખૂણો કાટકોણ ખૂણો છે તે ખૂણો ADC। ત્યારબાદ ચોથો ખૂણો લખવો હોય તો આ ખૂણો આપણે લખીએ ખૂણો BAD। ત્યારબાદ પાંચમો ખૂણો લખવો હોય તો આ ખૂણો લખીએ ખૂણો ABD। ત્યારબાદ છઠ્ઠો ખૂણો લખવો હોય તો આ ખૂણો લખી શકાય ખૂણો ADB। અને છેલ્લે આખો ખૂણો આપણે આ લખીએ તો આ જે આખો ખૂણો છે આપણો ખૂણો CAB, તો 7મો ખૂણો આપણો થશે ખૂણો CAB। તો આપણે 7 ખૂણાના નામ છે તે અહીં લખ્યા। ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે 6 રેખાખંડોના નામ લખો। તો સૌથી પહેલાં આપણે એક પછી એક રેખાખંડ છે તે લખતા જઈએ। તો સૌથી પહેલાં લખીશું આપણે રેખાખંડ AC, એટલે કે આ રેખાખંડ આપણે લખ્યો। ત્યારબાદ રેખાખંડ બીજો લખીએ તો રેખાખંડ DC, એટલે કે આ રેખાખંડ। ત્યારબાદ રેખાખંડ AD, તો ત્રીજો લખીએ આપણે રેખાખંડ AD। ત્યારબાદ આવશે AB, તો અહીંયા ચોથો આવશે રેખાખંડ AB। ત્યારબાદ પાંચમો આવશે BD, તો રેખાખંડ BD। અને છેલ્લે આ આખો રેખાખંડ આપણે લખવો હોય તો લખી શકીએ રેખાખંડ BC, તો છઠ્ઠો રેખાખંડ થશે રેખાખંડ BC। તો આપણે 6 રેખાખંડોના નામ છે તે અહીં લખ્યા।
ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે કયા બે ત્રિકોણમાં ખૂણો બી સામાન્ય છે? તો આ બી ખૂણો છે તે બે ત્રિકોણમાં સામાન્ય છે. કયા બે? તો કે એડીબી અને એબીસી. તો આપનો જવાબ છે તે અહીં સીધો આપણને મળી ગયો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડીમાં ખૂણો બી સામાન્ય છે. તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 2 પણ પૂરો થાય છે અને આ સાથે આપણું સ્વાધ્યાય 4.4 પણ પૂરું થાય છે. સ્વાધ્યાય 4.5 છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.